છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જામલી ગામમાં પ્રાથમિક શાળાનું નવું મકાન બનતા ગ્રામજનોની વર્ષો જૂની રાહ આખરે પૂર્ણ થઈ છે। વર્ષ 2012થી શાળાના મકાન માટેની ફાઇલો મંજૂરીની પ્રક્રિયામાં હતી અને લાંબા સમય બાદ વર્ષ 2026માં શાળાનું મકાન પૂર્ણ થયું। જામલી ગામના બાળકોને સારી અને સુરક્ષિત જગ્યાએ શિક્ષણ મળી શકે તે માટે નવી શાળાનું મકાન બનાવવામાં આવ્યું છે। આશરે 99 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ શાળાનું સ્થાનિક ગ્રામજનોની હાજરીમાં ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। શાળાના લોકાર્પણના પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આ જામલી પ્રાથમિક શાળા આપને બતાવીશું। આ શાળામાં 99 લાખનો ખર્ચ તો કરવામાં આવ્યો, પરંતુ અહીંયા મહત્વની બાબત એ છે કે શાળા બનાવવા માટે જગ્યા ન હતી, તો સરકારે વિચારતી ના લીધી, જેના કારણે કામ ખોરંભે પડતું હતું। ગ્રામજનોએ આ શાળા બનાવવા માટે 4 લાખથી વધુની રકમ પોતાના ગામના એકઠા કરી યુવાનોએ નાણાં જમા કરાવ્યા બાદ આ શાળા બની છે। ત્યારે તંત્રએ ગ્રામજનો સહકાર લઈ અને પ્રાથમિક શાળા બનાવી। જગ્યાના નાણાં ગ્રામજનોએ ચૂકવવા પડ્યા। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર। નસવાડી તાલુકાના જામલી ગામમાં પ્રાથમિક શાળા બની તો ગઈ, પરંતુ આ સમગ્ર મામલામાં સૌથી મહત્વની અને ચર્ચાસ્પદ બાબત એ છે કે શાળાનું મકાન બનાવવા માટે સરકાર પાસે જમીન ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનોને જ આગળ આવવું પડ્યું હતું। સવાલ એ છે કે વિકાસના દાવા કરતી સરકાર પાસે શાળાનું મકાન બનાવવા માટે કરોડો રૂપિયા છે, પરંતુ જરૂરી જમીન ખરીદવા માટે સરકાર પાસે વ્યવસ્થા કેમ નથી? લગભગ બીજા ઓરડા છે એનું પણ અમે ખાતમુહૂર્ત કરવાના છે અને એ પણ સમયે બધું પૂરું થશે। પહેલાં જેવું નથી। અત્યારે આખા છોટાઉદેપુર જિલ્લામાં ઓરડાની અંદર અમે 700 ઓરડા લાવ્યા છે અને આ બધું બીજા પાછા લાવી રહ્યા છે। શિક્ષકોને જે ભરતી છે એ ભરતી કેલેન્ડર પર આ 3 માસની અંદર આવવાનું છે, એટલે શિક્ષકોની પણ બધી સ્કૂલોમાં બધી હાજરી